ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ નગરના અનેક વિસ્તારો મુખ્ય બજારોમાં આડેધડ થતા પાર્કિંગ તેમજ રોડ સાઈડ ઊભી રહેતી લારીઓને કારણે નગરની ટ્રાફિક સમસ્યા વ્યાપક પ્રમાણમાં વધી છે। પાલિકા તંત્ર અને પોલીસ પ્રશાસન વહેલી તકે નિયંત્રણ લાવવા મક્કમ પગલાં ભરે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે। ડભોઈને દર્ભાવતી બનાવવા પાલિકાના સત્તાધીશો દ્વારા થોડા સમય પૂર્વે નગરના મુખ્ય ટાવર બજારમાં ફૂટપાથ દૂર કરવામાં આવ્યા હતા। ટાવરથી કન્યાશાળા બજારના મુખ્ય માર્ગને નો ટ્રાફિક ઝોન પણ જાહેર કરાયો હોવા છતાં એકી બેકીનું સરેઆમ ઉલ્લંઘન થાય છે। સાથે દુકાનો બહાર ટાવર વિસ્તારમાં લારીઓ ઊભી રહેતા ટ્રાફિકને ભારે અડચણરૂપ છે। એટલું જ નહીં, આંબેડકર ચોક, શિનોર 4 રસ્તા, કેડી પંપ અગાડતો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉપર પણ લારી ધારકો ટ્રાફિકને અડચણરૂપ ઊભા રહે છે। આ માર્ગ ઉપર વીવીઆઈપી મુવમેન્ટ રહે છે ત્યારે મોટા અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી હોય તેવામાં પાલિકા અને પોલીસ પ્રશાસન સંયુક્ત કામગીરી કરી ટ્રાફિકને અડચણરૂપ તમામ લારીઓ તેમજ રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ ઊભા રહેતા વાહનો સામે કડક વલણમાં કાર્યવાહી કરે તેવી વ્યાપક પ્રમાણમાં માંગ ઉઠવા પામી છે।